નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્યુશન વિથ એડી સરમાં આપ સર્વેનું સ્વાગત છે। જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટ્યુશન વિથ એડી સર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને સ્ક્રીન પર દેખાય છે એવું અમારું પેજ હશે તો એ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી લેજો। અમારા વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। અને હજી સુધી જો તમે તમારા મિત્રોને શેર ન કર્યું હોય તો શેર કરી દેજો। ચેનલમાં બાળકોને લગતા દરેક પ્રકારના વિડીયો, બાળકોને શીખવા જેવી પ્રવૃત્તિઓ અને બાળકો જે કંઈ અલગ અલગ એક્ટિવિટી કરે છે એ અમે અહીંયા અપલોડ કરતા હોઈએ છીએ। પછી જો તમારા વિડીયોની ક્વોલિટી સારી ન હોતી હોય તો સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ક્વોલિટી ઉપર ક્લિક કરી અને 400 એડવાન્સમાં જઈ અને 480ની ઉપરની ક્વોલિટીમાં તમે વિડીયો જોશો એટલે વિડીયોની ક્વોલિટી છે એ સારી આવશે। તો જો તમને કોઈ બોર્ડ ઉપરના અક્ષર ન દેખાતા હોય તો આવી રીતે તમે સેટિંગ કરી લેજો। થેન્ક યુ સો મચ। ચાલો, કાલ આપણે અંગ્રેજી વ્યાકરણની શરૂઆત કરીને એમાં પહેલો યુનિટ આપણે ભણીએ છીએ। કયો યુનિટ છે પેલો? આર્ટિકલ્સ। કેટલા આર્ટિકલ્સ હોય? સરસ, ઘણાની આંગળી ઊંચી થઈ હો ભાઈ। બોલજો નિકિતા। નંદની? 3 આર્ટિકલ હોય। કયા 3 આર્ટિકલ છે? એ નહીં, અન અને ધ। અન અને ધ 3 આર્ટિકલ છે। કેટલા આર્ટિકલ છે? અન અને ધ 3 આર્ટિકલ છે ને એ ત્રણેય આર્ટિકલ ક્યાં મુકાય? તો કે નામની આગળ। આર્ટિકલ શું લેવા મુકાય? તો કે એ વસ્તુ એક વચનમાં છે અથવા એક જ વસ્તુ છે એવો નિર્દેશ કરવા માટે આર્ટિકલ મુકાય। ભૂમિબેન, સમજાય બધાને? પછી આપણે કાલ આર્ટિકલ કેવી રીતે મૂકવાનો અને ક્યાં મૂકવાનો એ ભણ્યા કે નહીં? એક વખત થોડુંક રિવિઝન કરી લઈએ કે આર્ટિકલ છે ને એ નામની શરૂઆત જ્યારે વ્યંજનથી થતી હોય ને એની આગળ મૂકવાનો। ક્યાં મૂકવાનો? જે શબ્દ આપ્યો છે, જે સામાન્ય નામ આપ્યું છે એ સામાન્ય નામમાં એ સામાન્ય નામની આગળ આર્ટિકલ મૂકવાનો, પણ એ નામ વ્યંજનથી શરૂ થતું હોવું જોઈએ। સમજાય? હવે આજે આપણે શીખવાનું છે નંબર 2। એનો બીજો પોઈન્ટ એ છે કે જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય। શેનાથી થતો હોય? હવે એક વખત આપણે સ્વર લખી લઈએ, બરાબર? આ સ્વર તો દરરોજ આપણને સામે જ મળવાના છે। 5 સ્વર છે કે નથી? કયા 5 સ્વર? એ, ઈ, આઈ, ઓ, યુ। અને એ સિવાયના સ્વર સિવાયના બધા વ્યંજન। અને વ્યંજન આપણે કાલ નામની શરૂઆતમાં લીધો હતો। આજે આપણે સ્વર લેશું કે જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય અને એ એક વચનમાં હોય। હા, પાછું ઈ યાદ રાખવાનું કે કેટલા વચનમાં હોવું જોઈએ? બહુવચનમાં હોય તો આર્ટિકલ મુકાય, બરાબર ને? માત્ર એક વચનમાં હોય ને તો જ મુકાય। જેમ કે તમે એમ કહો ગાય, ગુજરાતીમાં આપણે લખીએ ગાય, ગાય એક વચન કહેવાય। ગાયો ઘણી બધી થઈ ગઈ તો બહુવચન। ફૂલ, ફૂલો। કેરી, કેરીઓ। છોકરો, છોકરાઓ। છોકરીને ખોટું ન લાગે એટલે એ લઈ લઈએ। છોકરી, છોકરીઓ। 2 વચન નહીં, બહુવચન। આપણે એક વચન અને બહુવચન બે ને ધ્યાનમાં લેવાનું અત્યાર પૂરતું, બરાબર? આ એક વચન અને આ બહુવચન। 2 વચન નો આવે નિકિતાબેન, બહુવચન આવે। શું આવે? સંસ્કૃત ભણતા હોય ને તો 2 વચન આવે। આપણે અત્યારે અંગ્રેજી અને ગુજરાતી ભણીએ છીએ એટલે એક વચન અને બહુવચન ને ધ્યાનમાં લેવાનું, બરાબર? આટલું સમજાય બધાને? ઓકે। ગાયને ઇંગ્લિશમાં શું કહેવાય? તો ગાયોને ઇંગ્લિશમાં શું કહેવાય? કાઉસ। કાવો નહીં, કાઉસ કહેવાય। શું કહેવાય? કાઉસ નહીં, કાઉસ। જો કાવ નો સ્પેલિંગ કેમ હોય? COW, આ થયું કાવ। એનું બહુવચન કરવું હોય ને એટલે પાછળ S લગાડી દેવાનું। સામાન્ય રીતે S લાગશે, પછી S અને ES ના નિયમો તમને ભણાવીશ ને ત્યારે એ તમને સમજાવીશ, બરાબર? અત્યાર પૂરતું એ સમજી લો કે કાવનું બહુવચન કાઉસ થાય। શું થાય? પછી એવી રીતે ફૂલનું ફૂલો થયો તો અંગ્રેજીમાં ફ્લાવર તો ફ્લાવર્સ, કેરી તો મેંગો તો મેંગોઝ, બોયઝ બોયઝ। અહીંયા એક હોય તો બોય કહેવાય ને જાજા હોય તો શું કહેવાય? બોયઝ। એક છોકરી હોય તો એને ગર્લ કહેવાય ને ઘણી બધી છોકરી હોય તો એને શું કહેવાય? પાછળ લગાડી દેવાનો આપણે S।
અત્યારે આપણે એક વચનની વાત કરીએ છીએ એટલે આ આપણે અત્યારે ધ્યાનમાં લેવાનું નથી. યાદ રાખવાનું છે કે આવું હોય તો આપણે આર્ટિકલ મૂકવાનો નથી, આવું હોય તો મૂકવાનો છે. હવે જ્યારે એક વચનમાં હોય ને ઉચ્ચાર શેનાથી કરવાનો? કયા કયા? એ, ઈ, આઈ, ઓ અને યુ. ત્યારે તમારે આર્ટિકલ તરીકે મૂકવાનો છે અન. શું મૂકવાનું છે? જ્યારે વ્યંજન થી થતો હોય ત્યારે શું મૂકવાનું? અ મૂકવાનું. અને જ્યારે સ્વર થી થતું હોય ત્યારે શું મૂકવાનું? હવે અહીંયા જોવો જોઈ, આ સ્વર છે કે વ્યંજન? આ સ્વર છે કે વ્યંજન? આ સ્વર છે કે વ્યંજન? અહીં જોઈ લો, આમાંથી હોય તો સ્વર, નહીતર વ્યંજન. તો આમાંથી છે કે નથી? તો આની આગળ આપણે શું મૂકવાનું? અહીંયા પણ શું મૂકવાનું? અહીંયા પણ શું મૂકવાનું? તો હવે શું થઈ ગયું? જો અન એક્સ. શું થઈ ગયું? અન એક્સ. એક્સ એટલે શું થાય? કુહાડી. અન ઇન્કપોર્ટ. ઇન્કપોર્ટ એટલે અન અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે આ બધી વસ્તુ એક એક છે એટલા માટે આપણે આર્ટિકલ તરીકે અન મૂક્યો. અને બીજું એ કે નામની શરૂઆત સ્વરથી થાય છે. શેનાથી થાય છે? સ્વરથી થતું હોય એટલે શું મૂકવાનું? એટલું સમજાય? આટલું ક્લિયર? ઓકે. ત્યાર પછી આપણે એક આર્ટિકલમાં બે ભેગા આવતા અ અને અન, કેમ કે આ અનિશ્ચિત આર્ટિકલ છે, આ નિશ્ચિત આર્ટિકલ છે. કયો? ધ. હવે ધ ક્યારે મૂકવાનો? જો અ અને અન માં થોડું કન્ફ્યુઝન થાય, પણ ધ માં તો કઈ કન્ફ્યુઝન નહીં થાય. પણ જો સમજશો તો કે કોઈ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો એક વખત આપણે નિર્દેશ કરીએ અને એનો એ ફરી વખત નિર્દેશ કરવાનો થાય ત્યારે એ વ્યક્તિ, એ પ્રાણી કે એ વસ્તુ વિશે કઈક નવી વાત આપણે કરતા હોય, કહેતા હોય ત્યારે આર્ટિકલ તરીકે કોને લેવાનો છે? ધ. જેમ કે મેં અહીંયા વાક્ય લખ્યું છે, ધીસ ઇઝ. પહેલી વખત બિલાડીનો ઉપયોગ થયો એટલે શું મૂક્યું? જુઓ, અ શું લેવા મૂક્યો? કેમ કે આની શરૂઆત શેનાથી થાય છે? વ્યંજન થી થાય છે એટલે શું મૂક્યું? હવે આની આ બિલાડીનો ઉપયોગ જો અહીં ફરી વખત થયો છે, ફરી વખત, એટલે એની આગળ આપણે શું મૂકવાનું? હા મૂકવાનો. જો આવડો આ આર્ટિકલ સમજાય છે કે ધીસ ઇઝ અ કેટ. પહેલી વખતે આપણે આર્ટિકલ તરીકે અ મૂક્યો, કેમ કે નામની શરૂઆત વ્યંજન થી થાય છે. પણ એની એ બિલાડીને ફરી વખત વાપરી એટલે શું મૂકવાનું? ધ મૂકવાનો. ધ કેટ ઇઝ વ્હાઈટ. ધ કેટ ઇઝ વ્હાઈટ. પહેલી વખતે મૂકો ત્યારે શું મૂકવાનું? અ અથવા અન. અને ફરી વખત મૂકો ત્યારે શું મૂકવાનું? સમજાય છે? હજી એક વખત કે જ્યારે પહેલી વખત મૂકો ત્યારે અ અથવા અન મૂકવાનું. જો નામની શરૂઆત વ્યંજન થી થતી હોય તો શું મૂકવાનું? અ મૂકવાનો. જો સ્વર થી થતું હોય તો પણ એના એ નામનો, એના એ શબ્દનો અથવા એ સામાન્ય જે છે એ ફરી વખત વપરાય ત્યારે શું મૂકવાનું છે? શું મૂકવાનું છે વિવેકભાઈ? ધ મૂકવાનો. શું મૂકવાનું? જો ધીસ ઇઝ અ કેટ. ધ કેટ ઇઝ વ્હાઈટ. અહીંયા એનો ઉચ્ચાર પણ લખ્યો છે, ધીસ ઇઝ અ કેટ. ધ કેટ ઇઝ વ્હાઈટ. એટલે કે આ બિલાડી છે, બિલાડી સફેદ છે. બિલાડી સફેદ હોય નહીં, પણ વાક્યમાં આપણે લીધું છે. બિલાડી કાળી હોય ને, પણ સાવ કાળી ન હોય એટલે વ્હાઈટ લીધી. વ્હાઈટ બિલાડી આવે હો ભાઈ. નંબર 2 વાક્યમાં ધેટ ઇઝ. હવે અહીંયા જો શું લીધું છે મેં? કેમ અન લીધો? કેમ કે નામની શરૂઆત શેનાથી થાય છે? અને સ્વર આવડા આ છે. જ્યારે સ્વર વપરાય ત્યારે આપણે શું મૂકવાનું કીધું? એટલા માટે અહીંયા આપણે શું મૂક્યું? એટલા માટે આપણે અહીંયા અન મૂક્યો. હવે આના આ સફરજનનો ઉપયોગ અહીં ફરી વખત થયો તો આગળ શું મૂકી દેવાનું? ધ એપલ ઇઝ રેડ. તો જો આવું વાક્ય બને, ધેટ ઇઝ અન એપલ. ધ એપલ ઇઝ રેડ. કે અહીંયાનો ઉચ્ચાર આપ્યો, ધેટ ઇઝ સોરી અ નહીં, અન એપલ. That is an apple. The apple is red.
પેલું સફરજન છે, સફરજન લાલ છે. જો એનું ગુજરાતી કરો એટલે અનનો કે અનો કોઈ આમ ઉચ્ચાર થાય પણ એનો કોઈ અર્થ લેતા નથી. એ એવું દેખાડે છે અંગ્રેજી ભાષામાં કે એ જે શબ્દ છે એ એક વચનમાં છે અથવા એક જ વસ્તુ છે. એક જ સફરજન છે, અહીં ઘણા બધા સફરજન નથી. અહીંયા એક જ બિલાડી છે, ઘણી બધી બિલાડી નથી. એટલે આર્ટિકલ અનો અથવા અન અથવા ધ મૂકવાનો મુખ્ય કારણ શું છે કે આપણે શું લેવા આર્ટિકલ મૂકવાનો છે? તો કે એ દેખાડવાનું છે એક વચનમાં છે એવું દેખાડવા માટે. આટલું સમજાય? આવડશે બધાને? આગળનું આગળ ભણશું. બરાબર? લખી લો ચાલો બધું.